नमस्ते फ्रेंड, आज આપણે બનાવશું જલેબી। એના માટે એક વાટકી મેં મેંદાનો લોટ લીધેલ છે, 2 ચમચી ઘી લીધેલ છે મોણ માટે અને અડધી ચમચી ઈનો લીધેલ છે। જલેબી માટે આપણે ચાસણી બનાવી લઈએ। એમાં આપણે એક વાટકી ખાંડ નાખેલી છે। હવે આપણે બીજી વાટકી નાખી દઈએ। 2 વાટકી ખાંડમાં આપણે 1 વાટકી પાણી નાખશું। આપણે 1 વાટકી પાણી લઈ લીધું છે। હવે આપણે આમાં નાખી દઈએ। चमचीथी આપણે હલવી લેશું। થોડી વારમાં હલવી લેવાનું। હવે આપણે આમાં થોડો કલર નાખી દઈએ, ફૂડ કલર છે। જલેબી માટે આપણે ખીરું તૈયાર કરી લઈએ। હવે આપણે ઈનો લીધો તે નાખી દઈશું અને મિક્સ કરી લઈએ। હવે આપણે જે ઘી લીધું હતું એ મોણમાં નાખી દઈશું, 2 ચમચી જેટલું। હવે એને આપણે હાથથી મિક્સ કરી લઈશું। લોટ આપણો મિક્સ થઈ ગયો છે। હવે આપણે એમાં થોડું પાણી મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું। આ રીતે આપણે સરસ મિક્સ કરતા જવાનું। ચાસણી આપણી થઈ ગઈ છે। હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ। જલેબી માટે આપણે લોટ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને એક બોટલમાં ભરી લઈશું। આ ટાઈપની આપણે સોસની બોટલ લઈ લીધી છે। આપણે એમાં ખીરું બનાવ્યું હતું એ ભરી લઈશું। જલેબીને તળ્યા માટે મેં ઘી લઈ લીધું છે અને આપણે હવે ગરમ થવા દઈશું। હવે આપણે આમાં જલેબી પાડી લઈએ। જલેબી આપણી સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે એને બહાર કાઢી ચાસણીમાં નાખી દઈએ। જલેબી આપણી બની ગઈ છે। સરસ લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો।